હેલો ફ્રેન્ડ, લક્ષ્મીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ફંટૂસ પુલાવ. એના માટે મેં અહીંયા બધું સમારીને રાખી લીધેલું છે. લીલા કેપ્સિકમ જોઈશે, લાલ કેપ્સિકમ, પીળા કેપ્સિકમ, ગાજર, બાફેલું બટાકા, ડુંગળી નાના નાના સુધારીને લઈ લીધા છે. અહીંયા આદુ ને મરચાંની પેસ્ટ છે, ટામેટાં છે ગ્રેવી માટે, અને ડુંગળી સમારીને રાખી છે. આ થોડા ખડા મસાલા છે જે એડ કરીશું આપણે વઘારમાં. બધું થોડુંક દહીં જોઈશે આપણને એના માટે. અને રાઈસ મેં પહેલેથી બનાવીને રાખી લીધા છે. રાઈસને હંમેશા અડધો કલાક પહેલાં બનાવીને મૂકી દેવાના, ઠંડા થઈ જવા જોઈએ. તો આપણે બનાવવાની તૈયારી કરીશું, વઘાર મૂકી દઈશું. મેં અહીંયા વઘાર મૂકી દીધો છે. હવે આપણે એમાં 1 ચમચો તેલ નાખ્યું છે મેં અંદર, અને 1 ચમચી ઘી એડ કરીશું. એકલા તેલમાં પણ બનાવી શકાય. અહીંયા હું ઘી અને તેલ બંનેમાં બનાવું છું. એમાં બધા મસાલા એડ કરી દઈશું. હવે બરાબર હલાવી લઈશું. એમાંથી વઘાર કર્યા પછી ઇલાયચી કાઢી હોય તો કાઢી શકાય છે. એ ખાવામાં આવશે તો મજા નહીં આવે, તો હું ઇલાયચી કાઢી લઉં છું અંદરથી. અને ફ્લેવર આવી જાય પછી આપણે ઇલાયચી કાઢી લઈશું. ઇલાયચી કાઢી લઉં છું. બસ હવે આના એડ કરી દઈશું. આદુ મરચાં, લસણ આપણે એડ નથી કરતા અંદર. ડુંગળી એડ કરી દઈશું આપણે. થોડીક વાર ચડવા દઈશું. ઢાંકીને રહેવા દઈશું થોડીક વાર. મીઠું એડ કરી દઈશું. ડુંગળીમાં તો જલ્દી ચડી જાય. બસ હવે રહેવા દઈશું. ચેક કરી લઈશું. બસ હવે આપણે ટામેટા એડ કરી દઈશું અંદર. આપણે ગ્રેવી નથી કરવાની આમાં. ડુંગળી ટામેટાને ગ્રેવી નથી કરવાની, થોડાક આખા રાખવાના છે. આને પણ થોડીક વાર ચડવા દઈશું. ઢાંકીને રહેવા દઈશું થોડીક વાર. ચેક કરી લઈશું આપણી ડુંગળી. હવે બસ હવે આપણે આમાં બધા મસાલા કરી લઈશું. મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું. લાલ મરચું ચમચી ભરીને આખી, ધાણા જીરું 1.5 ચમચી લઈશું. હળદર લઈશું 1/2 ચમચી. થોડીક હિંગ એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું બધું. મરચું તમારા ઘરમાં જેવું તીખું ખવાતું હોય એ રીતે તમારે એડ કરવાનું છે. હું થોડુંક મરચું એડ કરીશ હજુ. પાવડર એડ કરીશું નાની ચમચી. બધા શાકભાજી છે
એ એડ કરી દઈશું. ગાજર એડ કરીશું પહેલાં, બટેકા આપણે છેલ્લા એડ કરીશું. બટેકા બાફેલા છે એટલે આપણે પહેલાં એડ નહીં કરીએ ને. આ બધું થોડુંક ચડી જાય પછી જ બટેકા એડ કરીશું. મિક્સ કરી લઈશું બધું. તેલ થોડુંક ઓછું લાગે છે તો હું થોડુંક તેલ એડ કરીશ અંદર. ચડવા દઈશું થોડીક વાર. મસ્ત બધું વેજીટેબલ ચડી જાય ત્યાં સુધી થોડીક વાર રહેવા દઈશું આપણે. શાકભાજી આપણું ચડી ગયું છે. હવે બસ આટલું જ ચડવા દેવાનું છે. બધું ચડવી નથી દેવાનું, નહીં તો તૂટી જશે બધું. એમાં બટેકા એડ કરી દઈશું. બટેકા તો આપણે ચડેલા જ છે એટલે એને ચડાવવાના નથી. હવે મીઠું તો તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ચેક કરી લેવાનું. આમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું. દહીં એડ કરવાનું છે. ટામેટું છે એટલે આપણે ખાંડ થોડીક એડ કરીશું, જેથી કરીને ખાટું ના લાગે આપણને. ગળ્યું તો નહીં જ બને. મિક્સ કરી લઈશું બરાબર. બસ હવે આપણે આ દહીં એડ કરી દઈશું અંદર. 2-3 ચમચી દહીં હશે. લાવી લઈશું બરાબર. ગેસ ધીમો કરી દઈશું. થોડીક વાર રહેવા દઈશું ઢાંકીને. જોઈ લઈશું આપણે હવે. સરસ થઈ ગયું છે આપણું શાકભાજી. બસ હવે આને આપણે કંઈ જ કરવાનું નથી. આમ ચારે બાજુ આવી રીતે ફેલાવી લેવાનું છે સરખું. ગેસ એકદમ ધીમો રાખીશું. જે ભાત આપણે બનાવ્યા હતા તે એના ઉપર પાથરી દઈશું. આવી રીતે છૂટા છૂટા ભાત બનાવવાના. ભાત બનાવતી વખતે મેં અંદર એક તમાલપત્ર, 2 લવિંગ અને 1 તજનું લાકડું એડ કર્યું હતું, જેનાથી એની ફ્લેવર સારી આવે. આપણે સાદો ભાત તો વઘારીને ખાતા હોય, પુલાવ ખાતા હોઈએ છીએ. આ કંઈક અલગ રીત છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો. મજા આવશે ખાવામાં. બધો જ ભાત આપણે એડ કરી દીધો અંદર. થોડુંક અંદર ઘી એડ કરી દઈશું આપણે ઉપરથી. થોડીક થોડીક જગ્યાએ એડ કરીશું.
ઘી ના એડ કરવું હોય તો એ ચાલે. આજે ભાતમાં હતું એ મેં કાઢી લીધું હતું ઉપર મૂકવા માટે, તો એ મૂકી દઈશું ઉપર. થોડીક કોથમીર સમારીને મૂકી દઈશું. ગેસ આપણે એકદમ ધીમો રાખીશું અત્યારે, થોડોક પણ ફૂલ નહીં કરીએ, નહીં તો નીચે ચોંટી જશે. ઢાંકીને રહેવા દઈશું આપણે હવે એને 5 મિનિટ. ઘી આપણું ગરમ થઈ જાય અંદર ત્યાં સુધી. જોઈ લઈશું આપણે, આપણું બધું જ ઘી અંદર હવે ગરમ થઈ ગયું છે, દેખાતું નથી ઉપર, થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી દઈશું, બસ સર્વ કરી લઈશું. સર્વ કરતી વખતે આપણે છે ને આને બિલકુલ હલાવવાનું નથી. સીધો અહીંયા ચમચો આપણે મૂકવાનો છે વચ્ચે, નીચેથી શાકભાજી જોડે આવે એવી રીતે આપણે લેવાનું છે. આને બિલકુલ હલાવવાનું નથી, આમ જ રાખવાનું છે. પણ શાકભાજી બી જોડે આવવું જોઈએ આવી રીતે. ચમચો એડ કરીને છેક નીચેથી લેવાનું શાકભાજી સાથે. સર્વ કરી લઈશું આપણે હવે. ફ્રેન્ડ્સ, ખાવાની બહુ જ મજા પડી જાય છે આવા રાઈસ આપણને. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો એકવાર. અને આને તમે ગમે તે વાસણમાં બનાવી શકો છો. મેં હાંડીમાં એટલા માટે બનાવ્યું કે ચૂલા જેવો સ્વાદ આવે આપણને, દેશી સ્વાદ આવે. જોઈને જ મસ્ત લાગે છે ને, દેખો. થોડાક રાઈસ વ્હાઈટ અને થોડોક શાકભાજી એવું દેખાશે, પણ બહુ મસ્ત લાગે છે. કોથમીર એડ કરી દઈશું થોડી. તો ફ્રેન્ડ, કેવું લાગ્યું તમને આજની મારી રેસીપી? આ જો સારી લાગી હોય તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. એકવાર તો જરૂરથી બનાવજો, સારું જ લાગશે તમને. તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો. આવજો.